થી 40 વર્ષ પહેલા જ્યારે મેં આ ફોટોગ્રાફીની મેં શરૂઆત કરી ત્યારે બ્લેક એન્ડ વ્હાઇટનો યુગ હતો અને ત્યારે લગભગ માનો ને કે અમે પાસપોર્ટ ફોટા ને એવા જ અમે ફોટોગ્રાફી કરતા અને ત્યારે સ્ટુડિયોની અંદરમાં ત્યારે અમારે મામિયા ને એવા બધા 120ના ત્યારે કેમેરા આવતા એની અંદરમાં 12 જ ફોટોગ્રાફ્સ પડે એટલે 12 ફોટોગ્રાફ્સ પડે એની અંદરમાં ટોટલી અમારે બધું મેન્યુઅલી કામ કરવું પડે એની અંદરમાં રોલ પણ અમારે ધારો કે મામિયા હોય તો એની અંદર લોડેડ અમારે રોલ પણ અમારે હાથેથી અમારે લોડેડ કરવો પડે પછી એની અંદરમાં તમારે એની જે ફોટોગ્રાફી જે છે ખાસ તો જે એની અંદરમાં જો અત્યારે લગભગ ફોટોગ્રાફરોને જીનલબેન કોઈને ખબર નથી કે ડાયાફોર્મ શું છે, સ્પીડ શું છે, એની શટર સ્પીડ શું છે, આ બધી જ કોઈને ખ્યાલ નથી. તો અમે ટોટલી એ ટાઈમની અંદરમાં ટોટલી અમે મેન્યુઅલી કામ કરી અને અમે જે ડેલાઇટ શું છે અત્યારે કેટલી એની આયુષ રાખવો, આશા કેટલી રાખવી, એની સ્પીડ શું રાખવી અને ખાસ કરીને એનું ફોકસ, કારણ કે ફોકસ જે છે ચિત્રને સ્પષ્ટ કરવું જેને કહી શકાય. પેલા હું જ્યારે સાઇન બોર્ડ કરતો ને બેન તો એની અંદરમાં હું શું લખતો પેઇન્ટર, પછી ભાટી કરી અને ઇંગ્લિશમાં છે ને એન કરું એમ અમારી સિગ્નેચર એમ. એટલે મેં આ મારી જે સિગ્નેચર રહી ને ત્યારે એ ભાટી એની સિગ્નેચર હતી એને જ પછી અને પછી બેન શું થયું કે એક અમારા એ ટાઈમની અંદરમાં એક પેન્ટર હતા. હવે એ પેન્ટર લગભગ 60 વર્ષના થયા બેન. એટલે મને એમ થયું કે આ 60 વર્ષ પછી તો હું આપણે ઉપર ચડી ન શકીએ કે આપણે આ સાઇન બોર્ડ ન કરી શકીએ તો આપણે શું કરવું એમ. એટલે મેં તરત જ મેં વિચાર કર્યો કે આપણે આ પેઇન્ટિંગ લાંબો ટાઈમ ન કરી શકીએ. એટલે પછી તરત જ એક મારા મિત્ર જે છે એની પાસેથી અમે એ ટાઈમની અંદરમાં આ 40 વર્ષ પહેલા હું આખી બ્લેક એન્ડ વ્હાઇટની મેં એની પાસેથી ફોટોગ્રાફી એની શીખું. ડાર્ક રૂમમાં અમે સાથે કામ કરતા અને આ રીતે કરીને મેં એની બ્લેક એન્ડ વ્હાઇટથી મેં શરૂઆત મેં બેન કરેલી એમ. અને પછી મેં કરી પછી જે તમે હમણાં વાત કરી એમ પછી મને એમ થયું કે હવે આપણે કંઈક થોડાક પગભર થયા છે, આપણને ફોટોગ્રાફી આવડે છે, બ્લેક એન્ડ વ્હાઇટ તો ફાવે જ છે. અને એ ટાઈમની અંદરમાં પછી 135નો આ રોલ્સ આવવા માંડ્યા એમ એના કેમેરાને એને થોડોક આપણે અપડેટ એ ટાઈમમાં કહેતા 40 વર્ષ પહેલા એમ. એટલે મને એમ થયું કે ભાઈ આપણે કંઈક સારો એક કેમેરો લઈએ એમ. કારણ કે હવે ઓલા 120ના કેમેરાની બોક્સ ને આ તે તો હવે બધા ત્યારે ડેડ જેવું અમને થતું હતું એમ. મેં કીધું આપણે 135માં આપણે જઈએ અને આપણે કંઈક એનું આપણે કરીએ એમ. એટલે એ ટાઈમમાં મેં મામિયા કેમેરો લીધો એમ. અને એની અંદરમાં 36 ફોટા પડતા હતા એમ. એટલે મારા ફાધરને કીધું કે ફાધર કે નવો કેમેરો લેવાનો તો મારી પાસે પૈસા હતા નહીં. પછી મારા ફાધરને કીધું, મેં કીધું આપણે એક સેકન્ડમાં 1800 રૂપિયામાં એક મામિયા કેમેરો છે અને મારે લેવો છે. ફાધરને કીધું. ફાધર મને કહે રહેવા દે ને ભાઈ, તું આ પેઇન્ટિંગ કરે છે બરાબર છે અને તારા 1800 રૂપિયા તું આ નાખીશ ને આ બધું કરીશ, તારી પાસે ફોટા કોણ પડાવશે. એટલે બાપુજીને કીધું બાપુજી એવું કઈ છે નહીં. મેં કીધું કારણ કે એ પોતે ડ્રાઈવર હતા, એને કઈ ફોટોગ્રાફીની કઈ 40 વર્ષ પહેલા કઈ કોઈને એટલી બધી અવેરનેસ હતી નહીં. એટલે પછી મેં 1800 રૂપિયાનો કેમેરો પરાણે લઈ આવ્યો અને સેકન્ડ હેન્ડ બેન કેમેરો લીધો ને એની અંદરમાં 50નો નોર્મલ લેન્સ હતો એમ. એટલે થોડો ટાઈમ મેં ફ્લેશ એક મારા મિત્ર પાસેથી લઈને મેં એમાં વાપરી એમ. અને એ મેં 700ની લીધી હતી, તેમાં અડધા પૈસા દીધા હતા, અડધા પછી એને પાછા આપી અને પછી મેં એક વિવિટાની એક સારી ફ્લેશ લીધી અને પછી વ્યવસ્થિત મેં ફોટોગ્રાફીનો મેં આખો વ્યવસાય મેં ચાલુ કર્યો. પછી થોડા ટાઈમ સુધી મેરેજ ફોટોગ્રાફી બેન મેં કરી.